વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આદિવાસીઓ દ્વારા દિવાસાની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં આદિવાસી લોકોએ નારિયેળ ટપ્પાની રમત રમી દિવાસાની હોશભેર ઉજવણી કરી હતી। લોકો નારિયેળની લારીઓ પરથી નારિયેળની ખરીદી કરી એકબીજા સાથે નારિયેળનો અથડાવી નારિયેળ ફોડે છે। વરસાદમાં લોકોએ ઉત્સાહભેર આ નારિયેળ ટપ્પાની રમત રમી દિવાસાની ઉજવણી કરી હતી તથા વધુ વિગતો ત્યાંના રહીશોએ આપી હતી। અહેવાલ કાર્તિક બાવીસી, વલસાડ। દિવાસો છે જે દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટી પર એક દિવાળી જેવો તહેવાર કહેવાય છે આદિવાસી ભાઈઓ માટે। જે ખેડૂત લોકો હોય છે એમના માટે આજે રોપણી મોટે ભાગે પૂરી થવાના દિવસ ગણાય છે। જેથી કરીને જે કદાચ વરસાદ ના પડ્યો હોય તો એની રાહ જોવા માટે પૂજાપાઠ કરવામાં આવે છે। પોતાના ઘરે જે સાધન સામગ્રી હોય છે જે ખેતી લાયક હોય છે જે મતલબ બળદ હોય છે કે હળ હોય છે એની પૂજા કરવામાં આવે છે। અને આજે ખેતી પૂર્ણ થયા, રોપણી પૂર્ણ થયાનો એક તહેવાર તરીકે બી મનાવવામાં આવે છે। જેથી કરીને એ દિવસે ઘરે એક મિષ્ટાન જે વાનગી બનાવવામાં આવે છે અને લોકો એક પોતાના ધાર્મિક અને ખેતી પ્રધાન દેશ તરીકે જે આદિવાસી વિસ્તારમાં ખેતી કરે છે એમાં ખેડૂત લોકો ખાસ આ સૌથી મોટામાં મોટો તહેવાર એમના જીવનમાં ગણવામાં આવે છે। આજના દિનમાં ઓછામાં ઓછી તમે નહીં ગણો તો પણ એક ગુણમાં 100ની ભરતી આવે છે, 200ની ભરતી, જે સ્પેશિયલ દિવાસાને રમવા માટે નારિયેળનું પેકિંગ કરવામાં આવે છે 200ની ભરતી। એવી અંદાજિત નહીં તો બી 1400થી 1500 ગુણી, એટલે માનો તમે એક ગુણમાં 200 નારિયેળ આવે એટલે કમસે કમ 3 લાખ નારિયેળ ઉપર નારિયેળ આજના દિવસમાં ફક્ત રમવા માટે ઉપયોગ કરવામાં આવે છે। ધરમપુર તાલુકો, કપડા તાલુકો, ધરમપુરના ઊંડાણના વિસ્તારના લોકો ધરમપુર નગરમાં આવે છે, ખરીદી કરે છે, ખાઈ પીને। અને કાલથી બીજી વસ્તુ એક સાથે જોડાયેલી છે કે કાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે। જેથી કરીને ધાર્મિક તહેવાર, ધાર્મિક મહિનો છે અને એ મહિનાના ભાગરૂપે પણ આજે કાલથી લોકો પોતાની જાતને એકદમ પવિત્ર બનાવવા માટે આજનો દિવસ ઉત્સાહથી મનાવે છે અને કાલથી પોતાની ધાર્મિકતાનો ઉલ્લેખ કરવા માટે પણ આજે અંતિમ દિવસ ગણીને આજે પૂજાપાઠ કરીને કાલથી પૂરો એક મહિનો ધાર્મિક તરીકે તહેવાર તરીકે મનાવવા માટે આજનો દિવસનું મહત્ત્વ છે।